નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા। દર્શક મિત્રો, મહામંદીનું કાઉન્ટડાઉન આજના એપિસોડ અંતર્ગત ચર્ચા કરવી છે ભારતમાં અને વૈશ્વિક સ્તરે જે અત્યાર સુધી ઘણા બધા મુદ્દાઓ ચર્ચાઈ રહ્યા છે અર્થતંત્રની બાબતે, પરંતુ તેની અસર ભારતમાં કઈ રીતે જોવા મળશે, ભારતના વેપાર અને ઉદ્યોગો પર આ કોરોના વાયરસની અસર કઈ રીતે જોવા મળશે, વૈશ્વિક મહામારી જે ઘણા બધા ચિંતાના મુદ્દાઓ ઉદ્ભવી રહી છે અને તેની પાછળના પાસાઓ પણ ઘણા બધા છે। એક તરફ છે કે મોટાભાગના લોકો અત્યારે ઘરમાં બંધ છે, મોટાભાગના વેપાર ધંધાઓ, ઉદ્યોગો અને પ્રોડક્શન એક રીતે થંભી ગયું છે। ફક્ત એસેન્શિયલ સર્વિસીસમાં જોતરાયેલા વ્યક્તિઓ જ અત્યારે કાર્યરત છે અને એસેન્શિયલ સર્વિસીસની આપ-લે થઈ રહી છે, પણ તેની સાથે સાથે અત્યારે ભારતમાં ઘણા બધા એવા સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ અને ઘણા બધા એવા એકમો છે કે જેમને આ કોરોના વાયરસની અને લોકડાઉનની વિપરીત અસરનો સામનો આગામી સમયમાં કરવો પડી શકે છે અને જે છે ચિંતાનો વિષય। તેની જગ્યાએ અત્યારે વિચાર કરવાની જરૂર છે કે જે રીતે સ્વાસ્થ્ય પણ અને દેશ પણ, હેશટેગ અત્યારે આ ઘણું ટ્રેન્ડિંગ છે સોશિયલ મીડિયામાં, પણ અત્યારે ભારતના નેતાઓ પણ તેના ઉપર ખાસ ધ્યાન આપી રહ્યા છે કે ભારતના લોકોની, ભારતીયોની સ્વાસ્થ્યને પ્રાથમિકતા અપાઈ રહી છે, પણ તેની સાથે સાથે અર્થતંત્રનું શું તે બાબતે પણ હવે વિચાર કરવાની નહીં, પણ તેના ઉપર અમલ કરવાની પણ જરૂર આવી પડી છે। આજના એપિસોડમાં ખાસ વાત કરીશું ભારતની અર્થતંત્ર પર, ભારતના અર્થતંત્ર પર આ કોરોનાની કઈ રીતની અસર પડી શકે છે। તદ ઉપરાંત વેપાર અને ઉદ્યોગ ક્ષેત્ર સાથે સંકળાયેલા એવા ઘણા બધા સવાલો કે જે ઘણા બધા લોકોના મનમાં ઉદ્ભવી રહ્યા હશે, તેનો જવાબ જાણવાનો પ્રયાસ કરીશું। આજના કાર્યક્રમ અંતર્ગત આપણી સાથે એવા 3 ઉદ્યોગ સાહસિકો અને અર્થશાસ્ત્રીઓ જોડાયા છે જેમની પાસેથી આ જવાબ જાણવાનો પ્રયાસ કરીશું। આપણી સાથે આજે કાર્યક્રમમાં જોડાયા છે બકુલ ધોળકિયા, જેઓ અર્થશાસ્ત્રી છે, શૈલેષ પટવારી, જેઓ અગ્રણી ઉદ્યોગપતિ છે, અને પિયુષ પંકજ, જેઓ બિઝનેસ હેડ છે। આપ ત્રણેયનું સ્વાગત કરું છું। સૌપ્રથમ વાત આપણે અર્થતંત્રની કરી, ભારતના અર્થતંત્રની કરી। બકુલભાઈ, આ અગાઉના એપિસોડમાં આપણે વાત કરી હતી વૈશ્વિક સ્તરની અને દેશની, પણ અત્યારે વાત કરીશું ભારત દેશની કે ભારત દેશના અર્થતંત્ર પર, વ્યાપાર અને વૈશ્વિક જીડીપી પર આ લોકડાઉનની શું અસર પડી શકે છે। અને સૌથી પહેલો સવાલ તો એ જ આવે છે કે જે આરબીઆઈના ગવર્નર છે શશિકાંત દાસ, જેમણે એક નિવેદન આપ્યું હતું કે નાણાકીય સત્તા અને સરકાર હાલ તો સ્થિર છે, આ નિવેદનમાં કેટલી હકીકત છે? સૌથી પહેલા આ સવાલથી શરૂઆત કરીએ। નાણાકીય પરિસ્થિતિ એ અત્યારના સ્થિર છે ઇન ધ સેન્સ કે ઇકોનોમીની અંદર જેટલી લિક્વિડિટીની જરૂર હતી એટલી લિક્વિડિટી રિઝર્વ બેન્કે એના પેકેજની થ્રુ મોકલી આપી છે। ભારત સરકાર તરફથી નાણામંત્રીએ જે એનાઉન્સમેન્ટ કરી તેનાથી ગરીબોનું ધ્યાન રખાઈ રહ્યું છે, પરંતુ રિઝર્વ બેન્ક અને ગવર્મેન્ટ ના બંને પેકેજીસ ને ના વ્યાપને જો આપણે ગણીએ તો એ વ્યાપમાંથી આપણા દેશનો મધ્યમ વર્ગ અત્યારના બહાર છે। કોઈ પણ પેકેજ દેશના મધ્યમ વર્ગને કવર કરતું નથી અને એમએસએમઈસ એટલે માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ કન્સેપ્ચ્યુઅલી આરબીઆઈ ના પેકેજ ની અંદર તેનો સમાવેશ થયો છે, પણ ઇન એ પ્રેક્ટિકલ સેન્સ એ લોકોને અત્યારના બહાર રખાયેલા છે, કારણ કે બેંકો તરફથી એમએસએમઈસ ને જે રાહત મળવી જોઈએ તે હજી સુધી મળી નથી। રિઝર્વ બેંક ગવર્નરે કરેલી એનાઉન્સમેન્ટને અત્યારના લગભગ 8-10 દિવસ થઈ ગયા, પરંતુ એ 8-10 દિવસની અંદર એમએસએમઈસ ની તરફથી કમ્પ્લેન્સ હજી ચાલુ જ છે। એમએસએમઈસ જેની લિક્વિડિટીના રિયલ પ્રોબ્લેમ્સ છે એને કોઈ એડ્રેસ કર્યા નથી, અને એમએસએમઈ જે સેક્ટર છે એ આપણા અર્થતંત્રની કરોડરજ્જુ છે। આપણા દેશમાં લગભગ 4.25 કરોડ એમએસએમઈસ છે અને એ લગભગ 11 કરોડ લોકોને એમ્પ્લોયમેન્ટ આપે છે, એટલે ઓન એન એવરેજ એક એમએસએમઈ 3 જણને સપોર્ટ કરે છે, અને આ 3 વ્યક્તિઓની વાત છે, એટલે 3 ફેમિલીઝ ગણો, એટલે તમે સમજી શકો છો કે એમએસએમઈ નો વ્યાપ કેટલો મોટો છે। અને એ નાના વેપારીઓ જેમ કે અને નાના સર્વિસ પ્રોવાઈડર્સ, વેપારીઓ જેમના કામ ધંધા બંધ છે કારણ કે એસેન્શિયલ સર્વિસીસમાં આવતા નથી,
એમને રોજી રોટી અત્યારના મળી જ નથી રહી અને એમની લિક્વિડિટી તરફ કોઈ એ ગરીબ નથી એટલે સરકારના પેકેજમાં ઇન્ક્લુડેડ નથી અને મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ નથી એટલે આરબીઆઈ ના પેકેજમાં આવતા નથી અને બેંકો એમને ઇગ્નોર કરી રહી છે. આપણા અર્થતંત્રનો અત્યારના સૌથી મોટામાં મોટો પ્રોબ્લેમ આ મધ્યમ વર્ગ છે અને એમએસએમઈ છે. વસ્તુ આપે જણાવી, એક તો એમએસએમઈને જે રાહત આપવી જોઈએ સરકારે તે હજી સુધી મળી નથી અને બીજો સવાલ એમ્પ્લોયમેન્ટ પર ઊભો થયો છે. આ તકે બંનેના જવાબ જાણવાનો પ્રયાસ કરીએ. સૌપ્રથમ એમએસએમઈના સેક્ટરની સાથે જે સંકળાયેલા છે તે છે મજૂર વર્ગ અને પ્રોડક્શન લેબર વર્કની જ્યારે વાત આવે છે ત્યારે શૈલેષજી, આ મારો સવાલ આપને છે કે જ્યારે બજારમાં પૈસા જ ફરતા નહીં થાય, જ્યાં સુધી આ લિક્વિડિટી બજારમાં રેઝ નહીં થાય ત્યાં સુધી પ્રોડક્શન ઇન્ડસ્ટ્રી પર તેની સૌથી વધારે અસર પડે અને જે સીધું અસર કરે છે એ ગરીબની થાળી પર અને જે ડેલી વેજીસના વર્કરો છે તેની પર. તો આવનારા સમયમાં આ એક સૌથી મોટો ચિંતાનો વિષય બની શકે, કારણ કે અત્યારની જે પરિસ્થિતિ છે ક્યાં સુધી આ પરિસ્થિતિ લંબાશે તેના ઉપર હજી પણ કોઈ જ આંશિક રીતે વાત સામે આવી નથી. બહુ સાચી વાત છે બકુલભાઈએ જે કહ્યું કે એમએસએમઈ ઇઝ નોટ યેટ બિંગ એડ્રેસ્ડ બાય આરબીઆઈ ઓર સ્ટેટ ગવર્મેન્ટ ઓર સેન્ટ્રલ ગવર્મેન્ટ. જ્યાં સુધી એમએસએમઈમાં જ્યાં સુધી ઇન્જેક્શનથી લિક્વિડિટી ઇન્જેક્ટ નહીં થાય ત્યાં સુધી એમએસએમઈ માટે કપરો સમય છે. એ જોબ એમ્પ્લોયમેન્ટ અત્યારના બીજી બાજુ એમ કહો છો કે તમારે પગારે આપવાનો, પગાર આપવા માટે ચોક્કસ એમએસએમઈ તૈયાર છે, પણ વોટ અબાઉટ લિક્વિડિટી એ કોઈ વિચારતું નથી. આજે એમએસએમઈ છેલ્લા 6-8 મહિનાથી તો ઓલરેડી સેશનમાં હતી જ. તદુપરાંત આ કોરોનાને લીધે જે બંધ આવ્યું એને લીધે એમના લિક્વિડિટીમાં મોટા પ્રોબ્લેમ થવાના, એમની ઉઘરાણીઓ નથી આવતી, એમના વ્યાજો ડેબિટ થાય છે. જે બધી જાહેરાતો થઈ છે એનું ઇમ્પ્લિમેન્ટેશન બેંક લેવલે હજુ સુધી થયું નથી. એટલા માટે ચોક્કસ ગંભીર વસ્તુ છે અને હવે એપ્રિલ મહિનાનો પગાર જ્યારે મેમાં ચૂકવવાનો આવશે ત્યારે ઘણા રગડા ઝઘડા થશે, કારણ કે એને ક્રિમિનાલિટીમાં પણ ગણવામાં આવશે જો નોન પેમેન્ટ થશે તો. પણ એમએસએમઈ પૈસા ક્યાંથી લાવશે એના અંગેનું કોઈ જ અત્યાર સુધીમાં રજૂઆત થઈ નથી અને સેન્ટ્રલ ગવર્મેન્ટ કે આરબીઆઈ એ અંગે વિચાર્યું નથી. એ ખૂબ જ દુઃખની વાત છે. જો આ પૈસાની વ્યવસ્થા નહીં થાય, મેં જેમ સજેસ્ટ કર્યું છે કે 10% જેટલી સીસી લિમિટ અપફ્રન્ટ વધારી દેવી જોઈએ, કારણ કે બેંકો પાસે એમએસએમઈ ના 120 થી 130% ની આપણે મિલકતોની સામે 100 રૂપિયા આપેલા હોય તો એમને બેંકને કોઈ પ્રોબ્લેમ આવવાનો નથી. અને એ જે પૈસા વધારાના આપ્યા 10% એ ઓક્ટોબર થી 12 મહિનામાં ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટમાં રિકવર કરી લેવા જોઈએ. પણ તમે જો કોઈ ઇન્ફ્યુઝન નહીં કરો તો એમએસએમઈ કદાચ હું માનું છું એપ્રિલનો પગાર આપે એ પછીથી મે થી તો એમએસએમઈ ચાલશે કે નહીં એ પ્રશ્ન છે. એટલે પછી લેબરની કેટલી અનએમ્પ્લોયમેન્ટ વચ્ચે બકુલભાઈએ જણાવ્યું કે 4.25 કરોડ એમએસએમઈ એમાંની જો 10% કે 20% બંધ થાય તો એનો ઇમ્પેક્ટ રોજગારી ઉપર ખૂબ જ મોટો આવશે અને હું માનું છું કે સમાજમાં જે મધ્યમ વર્ગ છે એને મેક્સિમમ નેગેટિવ ઇમ્પેક્ટ આવશે. જેથી કરીને સેન્ટ્રલ ગવર્મેન્ટ ને આરબીઆઈ વહેલામાં વહેલું અને જેમ કોવિડને માટે હેલ્થ ડિપાર્ટમેન્ટ કામ કરી રહ્યું છે એટલી જ અગ્રતાસર રિઝર્વ બેંક અને ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટે કામ કરવું જોઈએ અને વિધિન 4 to 5 days એમણે મિનિમમ પેકેજ અર્જન્ટ જાહેર કરવું જોઈએ. બિલકુલ, અને આ જાહેરાત ઉપર સૌ કોઈની નજર રહેશે જ. બીજો જે મુદ્દો ઉદ્ભવ્યો હતો બકુલજીએ જે રીતે ભારતના અર્થતંત્રની એક રૂપરેખા બાંધી હતી અને અત્યારની પરિસ્થિતિને જોતા આ રૂપરેખા ઘણી સમજવા જેવી છે, તેમાં એમ્પ્લોયમેન્ટનો એક મહત્વનો મુદ્દો હતો. આપણી સાથે આ તકે पीयूष भाई પણ જોડાયા છે. पीयूष जी, सवाल ये है कि जब आप एक कॉरपोरेट सेक्टर के साथ जुड़े हुए हैं तब सबसे महत्वपूर्ण सवाल ये हो रहा है कि एम्प्लॉयमेंट पे अभी सबसे बड़ा प्रश्नार्थ चिन्ह साधा जा रहा है, जबकि आने वाले दिनों में कोरोना की इफेक्ट की वजह से कॉरपोरेट सेक्टर पे इसकी कैसी असर हो सकती है एम्प्लॉयमेंट के मद्देनजर रखते हुए? देखिए, कॉर्पोरेट इफेक्ट पर ये हो रहा है अभी जितनी एविएशन इंडस्ट्री, टूरिज्म इंडस्ट्री, योर रेस्टोरेंट इंडस्ट्री एंड मैन्युफैक्चरिंग सबसे ज्यादा हिट यहाँ पे हुई है. उसके साथ ट्रांसपोर्टेशन साइड में बहुत ज्यादा हिट आई है. मैन्युफैक्चरिंग में जब हिट आती है तो आपके उसके डिस्ट्रीब्यूटर से लेकर उसके जितने भी एसएमई उस मैन्युफैक्चरिंग से जुड़े हुए उन सब पर हिट आती है. और कहीं ना कहीं यदि वो मैन्युफैक्चरिंग नहीं हो रहा है तो वो कैश फ्लो पे इफेक्ट आ रहा है. जब ये कैश फ्लो पे इफेक्ट आ रहा है और बैंक की तरफ से, बिकॉज
बैंक के साथ भी प्रॉब्लम है कि वो डेट कब तक बढ़ाएंगे, कब तक क्या करेंगे। यदि डेट्स जो भी एसएमएस ने लिया हुआ है उसको वो मीट नहीं कर पाते हैं बिकॉज ऑफ दैट, तो उनकी स्थिति और खराब होगी। और यदि कैश फ्लो की स्थिति ऐसी ही खराब होते चले जाएगी तो ये एम्प्लॉयमेंट पर असर आए। ऑलरेडी हमें बहुत सारे चीज दिखने लगे हैं। बहुत सारे कॉर्पोरेट्स जो हैं अपनी सैलरी कट कर रही हैं। कुछ कॉर्पोरेट्स जो हैं वो अनवांटेड पीपल को जो बेंच पे थे उनको हटा रही हैं। इवन सॉफ्टवेयर फर्म्स में बहुत ज्यादा ये हो रहा है, मैन्युफैक्चरिंग इंडस्ट्रीज में ये हो रहा है, मीडिया इंडस्ट्री में ये हो रहा है। तो कहीं ना कहीं हम देख रहे हैं कि अनएम्प्लॉयमेंट आगे जो है वो बढ़ने जा रही है और मुश्किल समय आने जा रहा है। कोविड के कारण प्रॉब्लम यह है कि जब तक ये कोविड का कोई वैक्सीन नहीं आता है तब तक पूरी वर्ल्ड इकोनॉमी हिले रहेगी। कहीं ना कहीं आपका इंपोर्ट एक्सपोर्ट कहीं ना कहीं रुका रहेगा और इसका इम्पैक्ट थ्रू आउट हमें इकोनॉमी पे और कॉर्पोरेट पे और उनके कैश फ्लोज पे दिखता रहेगा। सो ये एक बड़ी समस्या है जो हम लोग अभी आगे 3-4 महीने तो फेस करने ही जा रहे हैं। બિલકુલ એમ્પ્લોયમેન્ટ સેક્ટર ઉપર પણ તેની ગંભીર અસર પડી શકે છે। આના ઉપરથી જ એક વધુ સવાલ ઉદ્ભવે છે, પણ તેના ઉપર આગળ વધીએ તે પહેલાં અત્યારની પરિસ્થિતિ એટલે કે 2020 જે કહેવાય છે ને, બકુલભાઈ આ સવાલ મારો આપને છે, આગામી સવાલ કે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે ઓન અ લાઇટ નોટ કે વર્ષ 2020 જે છે ને એ કાઢી જ નાખવા જોઈતું હતું ઇતિહાસમાંથી, કારણ કે ઘણા બધા પ્રોબ્લેમ્સ લઈને આવ્યું છે આ વર્ષ। પણ આપણે આ વર્ષની અત્યારે એટલા માટે ઉલ્લેખ કરી રહ્યા છે કે કોરોનાથી ઉદ્ભવેલી જે આર્થિક કટોકટી છે તે વર્ષ 2008ની મહામંદી સાથે અથવા તો મહામંદીથી કઈ રીતે અલગ ભાસી રહ્યા છો આપ અત્યારે અર્થતંત્રની બાબતે? વર્ષ 2008માં જે મંદી આવી હતી એ ડિમાન્ડ રિસેશન હતું કે ગ્લોબલ ઇકોનોમીમાં લિક્વિડિટીની તંગી થઈ જવાને કારણે એન્ટરપ્રાઇઝીસ બેન્કરપ્ટ થઈ રહ્યા હતા અને એને કારણે થઈને પરંતુ તે વખતે કોઈ પણ ઇન્ડસ્ટ્રીનું ઉત્પાદન સંપૂર્ણપણે બંધ નહોતું થઈ ગયું। ઇન્ડસ્ટ્રી ચાલતી હતી, કેપેસિટી યુટિલાઇઝેશનનો પ્રોબ્લેમ હતો, ડિમાન્ડ ડ્રિવન રિસેશન હતું। અત્યારના જે રિસેશન છે અને જે મંદીની આપણે વાત કરીએ છીએ એમાં પ્રોડક્શન થઈ જ નથી રહ્યું, ઉદ્યોગો સંપૂર્ણપણે બંધ છે અને એ બંધ માંગને કારણે નથી, એ બંધ લોકડાઉનને કારણે છે। એટલે આમાં અત્યારના સપ્લાય કન્સ્ટ્રેઇન્ટ્સ જે સિસ્ટમમાં ઊભા થઈ રહ્યા છે એનું કારણ કે પ્રોડક્શન બંધ છે। હવે આપણા અર્થતંત્રનો પ્રોબ્લેમ શું છે કે વેસ્ટર્ન કન્ટ્રીઝની અંદર તો 90% ઓફ ધ ઇકોનોમી ઓર્ગેનાઇઝડ હોય છે, જ્યારે આપણા દેશમાં 50% ઓફ ધ ઇકોનોમી ઇઝ અનઓર્ગેનાઇઝડ। હવે એ અનઓર્ગેનાઇઝડ ઇકોનોમી અને ઇવન લાર્જ ઇન્ડસ્ટ્રીઝની અંદર પણ જે એમ્પ્લોયમેન્ટ આપવામાં આવે છે એમાં કેઝ્યુઅલ લેબર, કોન્ટ્રાક્ટ લેબરનું પ્રપોર્શન ઘણું હાઈ હોય છે। એક અંદાજ એવો છે કે લગભગ 35 થી 40% વર્કફોર્સ આપણા દેશમાં જે ઔદ્યોગિક ક્ષેત્રની અંદર એમ્પ્લોયડ છે એ કેઝ્યુઅલ લેબર છે। હવે આ કેઝ્યુઅલ લેબર કોઈ રીતે અનએમ્પ્લોયમેન્ટની બાબતમાં પ્રોટેક્ટેડ નથી। એમને કોઈ સોશિયલ સિક્યોરિટી નથી, એમના વેજની કોઈ ગેરંટી નથી, એમને છૂટા કરી દેવામાં આવે તો એમને કોઈ વેતન કે કોઈ વેજીસ મળતા નથી, એમને કોઈ બેનિફિટ્સ મળતા નથી। હવે આટલું મોટું પ્રપોર્શન જે છે, હવે તમે વિચાર કરો કે અને જે આપણા એમએસએમઈમાં 11 કરોડ જે એમ્પ્લોયમેન્ટ છે એમાંથી ઓછામાં ઓછા 5 કરોડ વર્કર્સ એવા છે કે જેને કોઈ પ્રકારનું પ્રોટેક્શન છે જ નહીં। હવે તમે વિચાર કરો કે જો 5 કરોડ અને આ 11 કરોડ છે એનું સાઇઝ જો સમજો તો એ આપણા નોન એગ્રીકલ્ચરલ એમ્પ્લોયમેન્ટનો બહુ જ સબસ્ટેન્શિયલ પ્રપોર્શન છે। એટલે આ જે વર્કર્સને અત્યારના તો એ લોકોની પાસે કોઈ એમ્પ્લોયમેન્ટ છે નહીં, ડેઈલી વેજર્સ છે જેમને કોઈ વેતન મળશે કે કેમ, સરકારે બધી જાત જાતની જાહેરાતો કરી છે પરંતુ એના ઇમ્પ્લિમેન્ટેશનની પાછળ કોણ જવાનું છે? એટલે અત્યારના કોઈ પરિસ્થિતિનો કોઈ તાગ નીકળી શકે એવું છે જ નહીં। હવે મેઇન વસ્તુ એ છે કે એક એસ્ટિમેટ સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી એકમાત્ર એવી સંસ્થા છે કે જે મોસ્ટ રિસન્ટ ડેટા આપે છે। એમણે 7મી એપ્રિલે જે રિપોર્ટ રિલીઝ કર્યો તે રિપોર્ટ પ્રમાણે આગલા અઠવાડિયામાં એટલે 7મી એપ્રિલે પૂરા થતા અઠવાડિયામાં આપણા દેશમાં અર્બન એરિયાઝની અંદર અનએમ્પ્લોયમેન્ટનો રેટ વધીને 30% થઈ ગયો, જે 15મી ફેબ્રુઆરી સુધી માત્ર 8% હતો। એટલે
કોવિડ ને કારણે 8% અર્બન અનએમ્પ્લોયમેન્ટ વધીને 30% થઈ ગઈ છે. હવે તમે આ મેગ્નિટ્યુડ, અને સીએમઆઈ પોતે કહે છે કે અમને પણ નવાઈ લાગી કે આટલી મોટી અનએમ્પ્લોયમેન્ટ ક્યાંથી એકદમ ઊભી થઈ. પણ એનું કારણ છે કે લોકોને જે સિમ્પલી છૂટા કરી દેવામાં આવ્યા છે. ઓર્ગેનાઇઝ સેક્ટરની અંદર વેજ કટ થયો છે, અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં છૂટા કરી દીધા છે. બરાબર. હવે એમાં પરિસ્થિતિ શું થાય? આપણે જે કહેવાનું હોય તે કહીએ કે આપણે બધી રીતે એમનું ધ્યાન રાખીશું, પણ ગ્રાસ રૂટ લેવલ હકીકત એ છે કે એમનું ધ્યાન નથી રખાઈ રહ્યું. નથી રખાતું. આપણે અમેરિકા જેવા દેશની અંદર, તમે 2008 ની વાત કરી માટે કહું છું કે અમેરિકામાં આ અઠવાડિયામાં લાસ્ટ વીકની અંદર અનએમ્પ્લોયમેન્ટની ક્લેમ 1 કરોડના આંકડાને પાર કરી ગઈ. હવે 2008 ની વૈશ્વિક મંદીમાં પણ અમેરિકામાં 1 કરોડ લોકો અનએમ્પ્લોયડ થઈ નહોતા ગયા. હવે અમેરિકા નંબર વાઇઝ આપણાથી ઘણો નાનો દેશ છે, એનું પોપ્યુલેશન આપણાથી ઘણું ઓછું છે, એટલે 1 કરોડ લોકો જો અમેરિકામાં અનએમ્પ્લોય થઈ જાય તો તમે વિચાર કરો કે આપણા દેશમાં 5 કરોડ અનએમ્પ્લોય થાય એ કઈ બહુ મોટી વાત ના કહેવાય. પણ અમેરિકાના 1 કરોડ માણસો સોશિયલ સિક્યોરિટીથી પ્રોટેક્ટેડ છે, આપણા માણસો પ્રોટેક્ટેડ નથી, અને એનું કોણ ધ્યાન રાખશે? એટલે સૌથી મહત્વનો મુદ્દો આપણા દેશમાં એમ્પ્લોયમેન્ટને લગવામાં આ કેઝ્યુઅલ લેબર અને ડેલી વેજર્સની સિક્યોરિટીનું શું? સૌથી મોટો સવાલ અત્યારે ઉદ્ભવ્યો છે કે ડેલી વેજર્સની સિક્યુરિટીનું શું? અત્યારે જો જે એમ્પ્લોયડ સેક્ટર્સ છે અને જે ઓર્ગેનાઇઝ સેક્ટર્સ છે તેમાં તો વેતન કાપવાની વાત છે. ચલો વેતન 10%, 20%, 30%નો કાપ મૂકવામાં આવશે આગામી મહિનાઓમાં પણ જો આ પરિસ્થિતિ લંબાવાઈ તો. પરંતુ અત્યારે જે અનએમ્પ્લોયડ સેક્ટર્સ છે અને ખાસ કરીને અનએમ્પ્લોયડ રેશિયોમાં જે વધારો થયો છે તે એક ચિંતાનો વિષય ઉદ્ભવે છે. આ અંગે શૈલેષજી, અત્યારે જે પરિસ્થિતિ છે ને કે વ્યાપારની નીતિમાં પણ ઘણા બધા ફેરબદલ થશે નજીકના ભવિષ્યમાં. જાણે 2 દુકાન સેમ પ્રોડક્ટ વેચી રહી હોય ત્યારે કોનો માલ વધારે વેચાય તેનું એક કોમ્પિટિશન વધી જતું હોય છે માર્કેટમાં, અને તે એક નાનકડું એક્ઝામ્પલ સૂચવે છે કે આગામી સમયમાં આ કોમ્પિટિશન કેટલું ખતરનાક બની શકે છે આ કોરોના વાયરસ COVID-19ને અનુલક્ષીને. ખરી વાત છે. તમે જેમ બકુલભાઈએ કહ્યું કે આપણે અમેરિકામાં જો આટલું થયું તો ભારતમાં 5 કરોડ કે 10 કરોડ અનએમ્પ્લોયમેન્ટ થાય તો એનો ઇમ્પેક્ટ એક તો લોકોની ખરીદ શક્તિ ઉપર બહુ મોટો પડશે. એટલે આપણે ત્યાં બીજું કે એકની એક પ્રોડક્ટ 2 કે 3 જણા તેમાં અનડ્યુ કોમ્પિટિશન પણ થતા હશે, એને લીધે પણ મેઇન વસ્તુ તો એ છે કે આજે ધારો કે અમારે ત્યાંથી ઇન્ડસ્ટ્રી નાની MSME એક્સપોર્ટ કરે છે. આજે 51% જેટલું ઇન્ડિયાનું એક્સપોર્ટનું કોન્ટ્રીબ્યુશન નાની ઇન્ડસ્ટ્રી MSME કરતી હોય છે. હવે એ જો એક્સપોર્ટ કરેલો માલ ટર્કી છે કે ઇટલી છે કે બાંગ્લાદેશમાં ગયેલો હશે તો એના પેમેન્ટ પણ આવવાની શક્યતાઓ કેટલી છે એ મોટો પ્રોબ્લેમ થવાનો છે. એ તો હજુ આગળ ભવિષ્યમાં મોટો પ્રોબ્લેમ હું ઇન્વેસ્ટ કરી રહ્યો છું કે ઇન્ડસ્ટ્રીના પૈસા એક્સપોર્ટ કરેલાને આવશે, કેવી રીતે આવશે. એટલે એ એક મોટામાં મોટો સવાલ છે. અને બીજું કે આ અનએમ્પ્લોયમેન્ટ ને માટે અત્યારના જો ટાઈમલી ફંડ્સ MSME ને આપવામાં આવે તો માનું છું કે એમ્પ્લોયમેન્ટ પણ ચાલુ રહેશે. અને જે કહ્યું કે રોજ ડેલી વેજર્સ છે એને માટે આપણે ત્યાં કોઈ પ્રોવિઝન નથી. હવે જો ડેલી વેજરોને પાછા, અને ડેલી વેજર્સ વગર ઇન્ડસ્ટ્રી ચાલી શકે એમ પણ નથી, કારણ કે દરેક ઇન્ડસ્ટ્રીમાં 25 થી 40% ડેલી વેજરો હોય છે, મિનિમમ હોય છે આટલા. હવે એ જો વર્કર્સ નહીં આવે પાછા, એમને એમનું પેમેન્ટ, એમનું જો વ્યવસ્થિત એમને વિશ્વાસ નહીં આપવામાં આવે કે તમારો પગાર વ્યવસ્થિત મળશે, તમારી લાઇવલીહુડ સચવાશે, તો જ એ ગયેલા વર્કર્સ પાછા આવવાના છે. અને જો વર્કર્સ પાછા આવશે તો જ MSME નું પ્રોડક્શન પણ ચાલુ રહેશે. એટલે હું ચોક્કસ માનું છું કે એક ફેથ જનરેટ કરવા માટે પણ ગવર્મેન્ટે વહેલામાં વહેલા પગલાં તાત્કાલિક ધોરણે લેવા જોઈએ, જેથી કરીને ઇન્ડસ્ટ્રીનું પણ મોરલ સચવાય, વર્કર્સનું મોરલ સચવાય, અને ઇકોનોમી જે ડિરેલ થઈ ગયેલી પછી રેલ ઉપર પાછી લાવવી ખૂબ જ અઘરી પડશે. એની જગ્યાએ ડિરેલ થતા પહેલા એને રોકી લઈએ તો માનું છું એ પ્રુડન્શિયલ એક્ટ ઓન ધ પાર્ટ ઓફ ધ ગવર્મેન્ટ ગણાશે. પૂર આવ્યા પહેલા જ પાળ બાંધવાની અત્યારે ત્વરિત જરૂર છે, અને એ પરિસ્થિતિ અત્યારે આર્થિક દ્રષ્ટિએ આપણે જોઈ રહ્યા છે, અનુભવાઈ રહ્યા છે. અલગ અલગ સેક્ટર્સની જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે, ભારતના વેપાર उद्योगों સાથે જોડાયેલા અને डेली वेजेसની આપણે चर्चा करी. पीयूष जी, इससे पहले हमने जो एम्प्लॉयमेंट डिस्कस किया था कॉरपोरेट सेक्टर में ही हम ये डिस्कशन को आगे बढ़ाना चाहेंगे कि कोविड-19 की ये जो
एक्सटेंशन की बात हो रही है और अभी जिस परिस्थिति से हम लोग सब गुजर रहे हैं, तो जिसमें एक सवाल ये भी हो रहा है कि कॉरपोरेट सेक्टर में आने वाले दिनों में अभी तो चलो मान लेते हैं कि उनके वेजेस में कुछ हद तक कटौती की जा रही है, पर कहीं ऐसा ना हो कि आने वाले दिनों में स्टाफ की ही कटौती की जाए। जी, ये बहुत लाइकली है। यदि कोविड-19 आगे बढ़ता है और लोग और इन्फेक्टेड होते हैं, ये लॉकडाउन आगे बढ़ता है और आगे भी जाके यदि क्लैम्प डाउन होते हैं बहुत जगह पे, स्पेशली आप देखिए बिग सिटीज में यदि क्लैम्प डाउन होता है, जो मुंबई, दिल्ली, हैदराबाद, बैंगलोर, चेन्नई, ये सब बिग सिटीज जो हैं जहाँ पे मेन कॉर्पोरेट सेक्टर्स हैं, यदि वो इफेक्टेड रहता है तो कहीं ना कहीं आपके वर्क में उनके प्रॉब्लम आएगी, कैश फ्लो में प्रॉब्लम आएगी और ये अनएम्प्लॉयमेंट की तरफ लोगों को ढकेलेगी। कहीं ना कहीं लोग अपने 20 से 30% एम्प्लॉइज को काटना शुरू करेंगे शुरू में, एंड देन इट विल गो फॉरवर्ड ऑन दैट वे। ऑलरेडी वर्ल्ड में भी ये हम देख रहे हैं कि वर्ल्ड साइड में भी कॉर्पोरेट सेक्टर्स जो है अपने एम्प्लॉइज को काट रहा है और अनएम्प्लॉयमेंट बढ़ रही है। वो स्थिति इंडिया में भी मुझे दिख रहा है कि वो जल्द ही आएगी यदि इस तरह से नंबर्स इंक्रीज होते रहे कोविड-19 पे हम यदि अपना रोक ना लगा पाए तो। हम इस मामले में जांच सकते हैं अभी कि कॉरपोरेट सेक्टर में ही अगर मान ले तो ये जो स्टाफ की कटौती की हम अभी अनुमान लगा रहे हैं, तो कितना रेशियो हो सकता है ये स्टाफ की कटौती के चलते हुए? 20%, 30%? एक इंडल्जेंस रेशियो इंडिया के तहत अगर हम बात करें तो एक अंदाजा लगा सकते हैं इस रेशियो पे से? मैं कहीं ना कहीं कहूंगा कि ये अराउंड 30% के पास जाएगा एवरेज। आप कह लीजिए डिफरेंट इंडस्ट्री में डिफरेंट रहने जा रहा है। जैसे एविएशन इंडस्ट्री है, यदि सचमुच में बड़े एयरपोर्ट्स नहीं खुलते हैं, जो आगे आज दिख रहा है कि जितने भी बड़े एयरपोर्ट्स बड़े सिटीज के हैं यदि वो नहीं खुल रहे हैं, तो कहीं ना कहीं वहां सेक्टर्स में सबसे ज्यादा आपका होने जा रहा है। टूरिस्ट इंडस्ट्री जो है वो सेकंड है जो सबसे ज्यादा आपको इफेक्ट होगा, एंड थर्ड इज यूर गोइंग टू बी रेस्टोरेंट्स एंड रिटेल्स। रेस्टोरेंट एंड जनरल रिटेल्स यहाँ पे हम बात कर रहे हैं, वहां पे बिग रिटेल्स हाउसेस जो मॉल्स में और उसमें, तो यहाँ पे आप देखिएगा कि सबसे ज्यादा कटौती होने जा रहा है। मैन्युफैक्चरिंग कहीं ना कहीं गवर्नमेंट ट्राई करेगी कि मैन्युफैक्चरिंग को वो वापस ट्रैक पे लाए किसी तरह से। कहीं ना कहीं मैन्युफैक्चरिंग के कारण ही एसएमई से लेके सब वर्कर्स जो हैं बड़े सब ज्यादातर मैन्युफैक्चरिंग में इफेक्ट होते हैं, तो उसको वो वापस लाना चाहिएगा। लेकिन सर्विस सेक्टर्स एंड मैन्युफैक्चरिंग बोथ आर गोइंग टू इफेक्ट in long term. Service sector which is going to have more crowd, like your tourism, your restaurants, your malls, इस सेक्टर में सबसे ज्यादा इफेक्ट आने जा रहा है। तो यहाँ पे आप देखिएगा कि 40 to 50% कट हो रहा है और सब जगह पे 10%, 20% कट हो रहा है। बट या दिस इज अ लॉन्ग टाइम ब्रेक, वी हैव टू बी रेडी फॉर दिस एंड રાઈટ તો ચર્ચા આપણે ઘણી બધી ગંભીર મુદ્દાઓ પર કરી અને હવે એક સવાલ એ પણ ઉઠે છે, બકુલજી, આ મારો છેલ્લો પ્રશ્ન છે અને ટૂંકમાં તેનો જવાબ જાણવા માંગીશ કે અત્યારે જે રીતે આપણે વાત કરી કે મોટા સેક્ટરને જે નફો અને જે કટौती થઈ રહી છે અને મોટા સેક્ટર્સને જે ઘાટો થઈ રહ્યો છે, પણ તેની સાથે સાથે એક સકારાત્મકતાની દ્રષ્ટિએ એસેન્શિયલ સર્વિસીસમાં જે એમના વ્યાપારમાં વધારો પણ થઈ રહ્યો છે. એક રીતે આ એસેન્શિયલ સર્વિસીસનું જે સેક્ટર છે તે આપણને કોઈ મદદ કરી શકે કે કેમ ભારતના અર્થતંત્રને? અત્યારના ઇસેન્શિયલ સર્વિસીસ નો સપ્લાય ચાલુ છે અને એને કારણે થઈને જેમ કે હેલ્થ રિલેટેડ હોસ્પિટલ્સ જે છે, મેડિસિન્સ છે, રિટેલ ચેઇન્સ છે, એ બધી એક્ટિવિટી અત્યારના ચાલુ છે. અને હું એમ માનું છું કે 2 કે 3 દિવસમાં જ્યારે લોકડાઉન એક્સટેન્ડ થશે ત્યારે સાયમલ્ટેનિયસલી મને લાગે છે કે ભારત સરકાર એ પણ એનાઉન્સ કરશે કે અત્યારના જે ખેતરની અંદર રબી ક્રોપ જે સ્ટેન્ડિંગ છે એનું હાર્વેસ્ટિંગ કરવા માટે ખેત મજૂરોને છૂટ આપવામાં આવશે ને એને પણ ઇસેન્શિયલ સર્વિસીસમાં ગણવામાં આવશે. હવે આ સિવાય બીજી જે કેટલીક સર્વિસીસ છે, હવે જેમ કે દાખલા તરીકે અત્યારના લોકડાઉનમાં તમે ઘરે છો, સપોઝ કે તમારે પ્લમ્બિંગનો પ્રોબ્લેમ ઉભો થયો કે ઇલેક્ટ્રિસિટીનો પ્રોબ્લેમ ઉભો થયો કે તમારે કાર્પેન્ટ્રીનો પ્રોબ્લેમ ઉભો થયો, તો અત્યારના તમને પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન કે કાર્પેન્ટર મળતો નથી કારણ કે એ ઇસેન્શિયલ સર્વિસમાં આવતું નથી. એટલે આવી ઘણી બધી નાની નાની સર્વિસીસ છે કે જેને પણ શરૂ કરવાની જરૂર છે. હવે કઈ રીતે કરવામાં આવશે તે ખબર નથી,
પણ મારું કહેવાનું એમ છે સમયમાં આપણે કે સૌ જોઈશું. આજે ખાલી રેકડી વાળા અને ફેરિયા વાળા એમાં પણ જે શાકભાજી લઈને જતા હોય એને જવા દે છે, પણ બીજો કોઈ માલ સામાનની હેરફેર માટે એ લોકો એને છૂટ નથી આપતા. રાઈટ, એટલે પરિસ્થિતિ અત્યારે એવી છે કે ઇસેન્શિયલ સર્વિસીસ રાઈટ, પણ એ સિલેક્ટિવ બેસિસ ઉપર છે. ફાઇનાન્શિયલ સેક્ટરમાં પણ બેંકો ચાલુ છે, પણ સ્ટોક માર્કેટ ચાલુ છે, પણ બીજી ઘણી બધી વસ્તુઓ બંધ છે. રાઈટ. એટલે તેની વિપરીત અસરો થઈ શકે, નજીકના ભવિષ્યમાં તેની વિપરીત અસરો થઈ શકે. ઇકોનોમીની દ્રષ્ટિથી લિફ્ટ કરવો જરૂરી છે. ઘરમાં બેસી રહેવાનું બરાબર છે, પરંતુ ઇકોનોમિક એક્ટિવિટીનો રિવાઇવલ સ્ટેગર્ડ મેનરમાં ધીમે ધીમે શરૂ કરવાની જરૂર છે. લોકડાઉન એક્સટેન્ડ કરે તો પણ એ જો નહીં કરવામાં આવે અને બીજા 2-3 અઠવાડિયા પાછલા 2-3 અઠવાડિયાની જેમ જ વીતશે તો જે ડેમેજ થશે તે ઘણું મોટું હશે. હજી આપણે એવી આ ડેમેજને પહોંચી વળવા માટે ભારતનું અર્થતંત્ર કેટલું સક્ષમ છે તે પણ જોવાનું રહેશે. બકુલજી, આપને અહીંયા અટકાવ્યા કારણ કે સમયની મર્યાદા છે. બકુલજી, શૈલેષજી અને પિયુષજી, આપ ત્રણેય અમારી સાથે આ ચર્ચામાં જોડાયા અને આપના મંતવ્યો જણાવ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, મહામંદીનું કાઉન્ટડાઉન અને અત્યારની આ પરિસ્થિતિ તેને પહોંચી વળવા માટેના તમામ મહત્વના મુદ્દાઓ, ખાસ કરીને ભારતના અર્થતંત્ર પર પડતી અસર, ભારતના વેપાર અને ઉદ્યોગો પર પડતી અસર, ભારતના સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ અને નાનામાં નાનો મજૂર વર્ગ અને તેની થાળી પર પડતી અસર, આ તમામ બાબતોની ચર્ચા આજના એપિસોડમાં કરી. જોવાની વાત એ છે કે હજી પણ સરકાર નાના ઇન્ડસ્ટ્રીઝ અને સ્મોલ સ્કેલ ધંધા રોજગાર માટે કઈ રીતના પેકેજીસની જાહેરાત કરે છે અને ભારતના અર્થતંત્રને ફરી એક વખત બેઠું કરવા માટે, ભારતના અર્થતંત્રને ફરી એક વખત પાટા પર લાવવા માટે સરકાર કઈ રીતના પગલાઓ લે છે. અત્યારની આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સૌથી હિતેચ્છુક બાબત એ છે કે સ્વાસ્થ્યની સાથે દેશ પણ, અને આ જ હેશટેગ સાથે આજના કાર્યક્રમને સમાપ્ત કરીશું. આવા ઘણા બધા વિષયો લઈને અમે આપની સમક્ષ ઉપસ્થિત થતા જ રહીશું. આજના એપિસોડમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.